રાજ્યમાં પતંગ રસિકો માટે સારા સમાચાર। મકર સંક્રાંતિના પર્વ પર પતંગ માટે અનુકૂળ પવન રહેશે। 14 જાન્યુઆરીએ પવનની ગતિ અને દિશા ખૂબ અનુકૂળ રહેશે। રાજ્યમાં 14 જાન્યુઆરીએ આકાશ ખુલ્લું રહેશે। મકર સંક્રાંતિના દિવસે તાપમાન સામાન્ય રહેવાની સંભાવના વ્યક્ત કરી છે, તો રાજ્યમાં મહત્તમ તાપમાન 25 થી 30 ડિગ્રી આસપાસ રહેશે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અને આગાહી વ્યક્ત કરાતા લોકોમાં હરખની હેલી વ્યાપી છે। પરમ દિવસે જે 14 જાન્યુઆરી છે, 14 જાન્યુઆરી 2025 અને એની અંદર જે મકર સંક્રાંતિનો પર્વ આવી રહ્યો છે, તો મકર સંક્રાંતિના દિવસે ઘણા વર્ષ પછી સૌ પ્રથમ વખત એવું બનવા જઈ રહ્યું છે કે પવનની સ્પીડ અને પવનની દિશા છે એ ગુજરાત માટે ખૂબ અનુકૂળ રહેશે। સામાન્ય રીતે જોવા જઈએ તો ગુજરાતભરની અંદર વાતાવરણ છે એ ચોખ્ખું રહેશે। આકાશની અંદર કોઈ મોટા વાદળછાયું વાતાવરણ થાય કે મોટો હવામાનમાં પલટો આવે તેવી સંભાવનાઓ નથી। 14 જાન્યુઆરીના રોજ મોટા ભાગના વિસ્તારની અંદર આકાશ ખુલ્લું હશે, જેમાં ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, કચ્છ હોય, સૌરાષ્ટ્ર હોય કે દક્ષિણ ગુજરાત હોય, તમામ ભાગોની અંદર આ આકાશ છે એ ચોખ્ખું રહેશે। તાપમાન છે એ નોર્મલ નજીક આસપાસ જોવા મળે તેવી શક્યતાઓ છે। જે મહત્તમ તાપમાન હોય એટલે કે જે દિવસનું તાપમાન છે એ 25 થી લઈ અને 30 ડિગ્રી સુધીનું આસપાસનું તાપમાન જોવા મળે તેવી શક્યતાઓ છે।